સ્ટાન્ડર્ડ 9 કોમ્પ્યુટર યુનિટ 7 ઉબુન્ટુ લિનક્સ GUIનો પરિચયનો આજે આપણે અભ્યાસ કરીશું. તો કે સાતમું ચેપ્ટર છે આપણું ઉબુન્ટુ લિનક્સ GUIનો પરિચય. GUIનું ફૂલ ફોર્મ તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં આગળ આપણે પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર યુનિક્સ વિશેનો આપણે અભ્યાસ કર્યું ઉબુન્ટુ વિશેનો. હવે આપણે જોશું તેના ડેસ્કટોપ વિશેનો. તો કે ગ્નોમ 2 ડેસ્કટોપ, બરાબર, કે જેના વિશેનો આજે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો કે આ ડેસ્કટોપ કેવું હોય છે, એની સ્ક્રીન કેવી હોય છે અને તે શું આપણને સવલત પૂરી પાડે છે. તો કે ગ્નોમ 2 ડેસ્કટોપ, તો કે લિનક્સમાં ગ્નોમ, KDE, યુનિટી, XP, LXDE જેવા ઘણા ડેસ્કટોપ છે એ મેનેજરે પૂરા પાડેલા છે. જેમાં છે ગ્નોમ, KDE અને યુનિટી. તેવા 3 ડેસ્કટોપ માટે વધુ સક્ષમ ગ્રાફિક કાર્ડ ધરાવતી શક્તિશાળી સિસ્ટમની જરૂર પડે છે. જ્યારે XP અને LXDE ડેસ્કટોપ ઓછી ક્ષમતા ધરાવતા મશીન પર પણ ચલાવી શકાય છે. પણ વધુમાં આપણે અંગત વપરાશ માટે કયોનો ઉપયોગ કરીશું? તો કે ગ્નોમ 2 ડેસ્કટોપનો વધારે પડતો ઉપયોગ થાય છે. તો કે ગ્નોમ 2 ડેસ્કટોપ છે એની સ્ક્રીન પર 3 જેવા મુખ્ય ઘટકો ધરાવે છે. તો એની સ્ક્રીન છે એ કેવી દેખાય છે, એમાં કયા ઘટકો હોય છે? તો કે એના મુખ્ય 3 હોય છે. તો કે ફર્સ્ટ છે ટોપ પેનલ, એટલે કે એ છે સ્ક્રીનની ઉપરની બાજુએ આવેલો છે એ આખો આડો પટ્ટો. ત્યારબાદ છે બોટમ પેનલ, તો કે એ બોટમ એટલે નીચેનું, સ્ક્રીનની નીચેના ભાગમાં આવેલો આડો પટ્ટો. ટોપ એટલે ઉપરનું અને બોટમ એટલે નીચેનું. ત્યારબાદ છે ડેસ્કટોપ, બરાબર, કે આ બે પેનલ, તો કે કઈ? ટોપ અને બોટમ, ઉપર અને નીચેની. આ બે પેનલની જે વચ્ચેનો ભાગ છે કે જેમને અહીંયા ડેસ્કટોપ કહેવામાં આવે છે. જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે ગ્નોમ 2નું ડેસ્કટોપ, બરાબર છે. ઉપર તમને એપ્લિકેશન, પ્લે સિસ્ટમ, આ તે જે દેખાય છે જેને શું કહેવામાં આવે છે? ટોપ પેનલ. અને નીચે એકદમ છે કે જ્યાં તમને 100 ડેસ્કટોપ જેવા આઇકોન દેખાય છે, બરાબર, ઝીણા ઝીણા, કે જેને કહેવામાં આવશે બોટમ પેનલ, કે જ્યાં આખું ડેસ્કટોપ ઉપર તમને જે ટાઈગરનું પિક્ચર દેખાય છે કે આખા સ્ક્રીનને શું કહેવામાં આવે છે? વચ્ચેનો જે પટ્ટો છે એ આખાને, તો કે એને ડેસ્કટોપ કહેવામાં આવે છે. તો કે ટોપ પેનલ, તો કે ટોપ પેનલમાં 3 મેનુ, તો કે એપ્લિકેશન, પ્લેસ અને સિસ્ટમ, જે તમને આગળ ઉપર ખૂણામાં દેખાય જ છે, ધરાવતું મેનુ બાર, એપ્લિકેશન લોન્ચર, નોટિફિકેશન એરિયા અને થોડા એપ્લેટ જેવા કે સિસ્ટમ, તારીખ અને સમય, મી મેનુ તથા સેશન મેનુનો સમાવેશ થાય છે. ફર્સ્ટ તમારે જોવા જઈએ તો કે ડાબી બાજુએ તો કે એપ્લિકેશન, પ્લેસ અને સિસ્ટમ. ત્યારબાદ જમણી બાજુએ જરાક નજર કરીએ તો ત્યાં તમને દેખાય છે તો કે એપ્લિકેશન લોન્ચર, નોટિફિકેશન એરિયા, ત્યારબાદ છે તારીખ, સમય, આ તે, બરાબર. જે આખી આ છે એ ટોપ પેનલ, કે જેને શું કહેવામાં આવે છે? તો કે એપ્લિકેશન, પ્લેસ અને સિસ્ટમ વાળી આખી પેનલને અહીંયા ટોપ પેનલ કહેવામાં આવે છે. ત્યારબાદ છે બોટમ પેનલ, તો કે બોટમ પેનલમાં 100 ડેસ્કટોપ જેવા ઝીણા તમને આઇકોન જોવા મળે છે. હાલમાં કાર્યરત વિનિયોગની લઘુ રજૂઆત ડેસ્કટોપ ફીચર અને ટેક્સ્ટ આઇકોન આવેલા હોય છે, કે જે પેનલને તમે અહીંયા શું કહી શકો છો? તો કે બોટમ પેનલ છે. ત્યારબાદ આપણે જોશું તો કે ટોપ પેનલ મેનુની આખી સમજ, કે એ મેનુમાં તમને કઈ કઈ સવલત પૂરી પાડે છે. તો કે ટોપમાં ફર્સ્ટ તો જોવા જઈએ તો કે એપ્લિકેશન મેનુ. તો કે એપ્લિકેશન મેનુ શું છે? તો કે સિસ્ટમમાં સ્થાપિત વિનિયોગને તેના પ્રકાર મુજબ સબ મેનુમાં વહેંચી આપવામાં આવે છે, કે જેવી આપણી સિસ્ટમ, બરાબર, તેમાં અલગ અલગ સબ મેનુમાં શું છે? તો કે આખી એપ્લિકેશન સિસ્ટમને વહેંચેલી હોય છે. તો આપણે એપ્લિકેશન, જો તમને નીચે હમણાં બતાવશું, આગળ સ્ક્રીન બતાવશું આખી, તો કે એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો તો નીચે એક તમારું આખું સબ મેનુ નીચે તમને એવું સબ મેનુ દેખાશે, કે જેમાં તમારે ફર્સ્ટ એસેસરીઝ સબ મેનુ, કે જે એમાં શું હોય છે? તો કે કેલ્ક્યુલેટર, CD, DVD ક્રિએટર, ગેડિટ, ટેક્સ્ટ એડિટર, છાપકામનું સંચાલન કરવા માટેનું મેનેજ, પ્રિન્ટર જોબ્સ, સ્ક્રીનશોટ લેવા માટે ટેક સ્ક્રીનશોટ, LCLIનો ઉપયોગ કરવા માટે ટર્મિનલ અને ટોમડી નોટ્સ જેવા વિકલ્પો ધરાવે છે. ત્યારબાદ છે આ શું હતું આપણું? તો કે એપ્લિકેશન માટેનું હતું.
તો કે એમાં આપણે ખબર જ છે કે આપણે ઘણીવાર આપણે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવું હોય તો આપણે શેમાં જઈએ છીએ તો કે સ્ટાર્ટમાંથી એસેસરીમાં આપણે જઈએ છીએ. તો તેમાં ફર્સ્ટ એમાં શું છે તો કે કેલ્ક્યુલેટર જેવી તમને સવલત પૂરી પાડે છે. તેમાં તો આપણને ખબર જ છે તો કે શું કામમાં આવે તો કે સાદી તેમજ વૈજ્ઞાનિક ગણતરી કરવા માટે. ત્યારબાદ સીડી છે ડીવીડી ક્રિએટર એ માટે તો કે ડિસ્ક પરની માહિતીનો સંગ્રહ કરવા માટે. ત્યારબાદ છે ડિસ્ક યુઝ એનાલિઝરની એટલે કે ડિરેક્ટરી કે ફાઇલના પ્રકાર માટે ડિસ્કના ઉપયોગનું પૃથ્થકરણ કરવા માટે વપરાય છે. ત્યારબાદ છે ગેડિટ ટેક્સ્ટ એડિટર કે પ્લેન ટેક્સ્ટ માટેની ફાઇલની રચના તથા તો સુધારા કરવા માટે ગેડિટ ટેક્સ્ટ એડિટરનો વપરાશ થાય છે. પછી છે મેનેજ પ્રિન્ટ જોબ તો એ પ્રિન્ટ એટલે કે છાપકામ માટે રજૂ કરવામાં આવેલા કાર્યોનું સંચાલન કરે છે. ત્યારબાદ તમને કીધું કે ટેક સ્ક્રીનશોટ એટલે તમને ખબર જ છે કે પિક્ચર કોઈ બી લેવું તો કે વર્તમાન સ્ક્રીનના દેખાવની નકલ કરી અને ચિત્ર ફાઇલ બનાવે છે. ત્યાર પછી છે ટર્મિનલ એટલે કે CLI તો કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ જેનું ફૂલ ફોર્મ છે CLIનું કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો આદેશનો ઉપયોગ કરવા માટે તો કે ટર્મિનલ વિન્ડોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ટોમબોય નોટ્સ તો કે યુક્તિ તથા વિચારોની નોંધ કરવા માટેના નોટબુક બનાવવામાં મદદરૂપ થાય છે. હવે છે આપણે આ બધું જોયું એસેસરીઝ માટેનું. ત્યારબાદ છે એપ્લિકેશનની ગેમ બરાબર. એનું સબમેનુ શું છે તો કે ગેમ. સબમેનુ મનોરંજન માટે રમાતી કેટલીક કોમ્પ્યુટર રમતો ધરાવે છે. તમને ખબર જ છે તમે જ્યારે ક્યારેય બી કોમ્પ્યુટર તમને લોકોને સ્ટાર્ટ કરવાનું કહે એટલે ડાયરેક્ટ આપણે શું કેમાં જઈએ છીએ તો કે એસેસરીની વાત કરતાં ડાયરેક્ટલી આપણે ગેમ ઉપર ક્લિક કરીને ગેમ ખોલીને બેસી જઈએ છીએ. એટલે આના વિશે તો તમને બધાને માહિતી હશે જ. ત્યારબાદ છે ગ્રાફિક્સ તો કે સબમેનુ ગ્રાફિક્સને લગતા કાર્યો કરવા માટેના કેટલાક વિકલ્પો જેવા કે એપસ્પોટ ફોટો મેનેજર તો કે GIMP ઇમેજ એડિટર OpenOffice.org ડ્રો તથા સિમ્પલ સ્કેન ધરાવે છે બરાબર. આ બધું ગ્રાફિકલમાં યુઝ થાય છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ કે જે આપણને ખબર જ છે તો કે ઇન્ટરનેટ સબમેનુ ઇન્ટરનેટ પર કરી શકાતા કાર્યો માટેના વિકલ્પો જેવા કે ઇન્ટરનેટ ઉપર જેવા કે ક્યાં બતાવે છે તો કે એમ્પાથી IM ક્લાયન્ટ મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર પછી ગ્રીબર સોશિયલ ક્લાયન્ટ વગેરે ધરાવે છે કે જેમાંથી આપણને લગભગ તો ખબર જ છે મોઝિલા ફાયરફોક્સ કે જે આપણે એમાં ઓપન કરી અને આપણું વર્ક કરી શકીએ છીએ. ત્યારબાદ છે ઓફિસ તો કે સબમેનુ ઓફિસના કાર્યોને લગતા પ્રોગ્રામ જેવા કે ઇવોલ્યુશન વોટર પછી છે કેલ્ક્યુ ઇમ્પ્રેસ વગેરે પ્રકારના ધરાવે છે. ત્યારબાદ છે સાઉન્ડ એન્ડ વિડીયો સબમેનુમાં મનોરંજન માટે નિર્મિત વિનિયોગનો સમાવેશ થાય છે. ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિકલ્પ દ્વારા અભ્યાસ અને રમતગમત બંને માટેના વિનિયોગનો ઉપયોગ કરી શકાય છે. ઉબુન્ટુ બરાબર કે જે આપણે અંગત કામ માટે આખું જે સોફ્ટવેર છે કે જે આપણને અંગત કામ માટે તેમજ એટલે કે અભ્યાસ માટેના અથવા તો ગેમ્સ એટલે કે રમતગમત માટેના આ બંને વિનિયોગનો ઉપયોગ કરી અને આપણે ઉબુન્ટુ સોફ્ટવેરનો યુઝ કરી શકીએ છીએ. હવે આ છે તમારી આખી વિન્ડો એપ્લિકેશન મેનુ વિન્ડો તો કે હવે તેમાં તમને દેખાય છે કે એપ્લિકેશનનું આખું મેનુ છે ઓપન થઈ ગયું છે. આપણે આગળ એસેસરીઝ ગેમ્સ ગ્રાફિક્સ ઇન્ટરનેટ ઓફિસ સાઉન્ડ એન્ડ વિડીયો સિસ્ટમ ટૂલ્સ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર બરાબર આ વિષયનો આપણે અભ્યાસ કરેલો છે. હવે આગળ આપણે પ્લેસ મેનુનો અભ્યાસ કરીશું તો કે પ્લેસ મેનુ એનું કે એપ્લિકેશન પછીનો પ્લેસ મેનુ તો કે પ્લેસ મેનુ છે એ ઉપયોગકર્તાના કોમ્પ્યુટર કે તેની સાથે સંલગ્ન અન્ય કોમ્પ્યુટરમાં આપેલ સ્ટોરેજ સાધનોનો ઉપયોગ કરવામાં સહાયભૂત બને છે. તો કે પ્લેસ મેનુમાં શું હોય છે તો કે હોમ ફોલ્ડર ડેસ્કટોપ માય ડોક્યુમેન્ટ મ્યુઝિક પિક્ચર વિન્ડોઝ ડાઉનલોડ કોમ્પ્યુટર નેટવર્ક કનેક્ટ ટુ સર્વર સર્ચ ફોર ફાઇલ રિસેન્ટ ડોક્યુમેન્ટ જેવા કે એમાં આપણે જાશું તો કે સબમાં તો કે બુકમાર્ક રિમૂવેબલ ડિવાઇસ એન્ડ ડિસ્કવર્ડ પાર્ટીસ જેવા વિકલ્પો ધરાવે છે. આ બધા શું છે તો કે પ્લેસ માટેના. માય ડોક્યુમેન્ટ તમે ઓપન કરશો એટલે તમને આખું માય ફાઇલ વિશેની ઇન્ફોર્મેશન મળશે. આગળ આપણે જોયું કોમ્પ્યુટર માય કોમ્પ્યુટરમાં પણ તમારે એમાં
તમને ડોક્યુમેન્ટ મળી જશે. માય કોમ્પ્યુટરમાં તમારે જે ડ્રાઈવ છે એ બધું તમને મળશે. ત્યારબાદ છે CD અને DVD રાઇટર, નેટવર્ક અને કનેક્ટ ટુ સર્વર, બરાબર. સર્ચ, તમારે કોઈ બી ડેટા સર્ચ કરવા માટે સર્ચ, બરાબર, જેવું તમારે આ પ્લેસ મેનુમાં તમને મળી શકે છે. ત્યારબાદ હવે આપણે શું જોશું તો કે સિસ્ટમ મેનુ. તો કે સિસ્ટમ મેનુ ઉપયોગકર્તાને ઉબુન્ટુના પ્રસ્થાનને વધુ અનુકૂળતા રીતે ગોઠવવા એટલે કે કસ્ટમાઇઝ કરવા તથા સિસ્ટમના વ્યવસ્થાપનની સુવિધા આપે છે, બરાબર. આ મેનુ પ્રિફરન્સીસ, એડમિનિસ્ટ્રેશન, હેલ્પ એન્ડ સપોર્ટ, અબાઉટ GNOME, અબાઉટ ઉબુન્ટુ જેવા વિકલ્પો ધરાવે છે. જો તમને આગળ ઉપર સિસ્ટમ સિલેક્ટેડ બતાવે જ છે, બરાબર. તેમાં આપણે ફર્સ્ટ સિલેક્ટ છે પ્રેફરન્સીસ મેનુ, બરાબર. એમાં તમને જો અબાઉટ મી છે, હેલ્પ એન્ડ સપોર્ટ છે, GNOME છે, અબાઉટ ઉબુન્ટુ છે, બરાબર. આ બધું તમને જોવા મળે છે. એમાં ફર્સ્ટ આપણે જોશું પ્રેફરન્સીસ મેનુ. તો કે આ સબ મેનુમાં સિસ્ટમને આપણી જરૂરિયાત મુજબ ગોઠવવા માટેના જુદા જુદા વિકલ્પો આપવામાં આવેલા છે. જેવા કે સબ મેનુમાં તો કે ઉબુન્ટુ, અબાઉટ મી, અપિયરન્સીસ, આસિસ્ટિવ ટેકનોલોજીસ, મેઇન મેનુ, મોનિટરીઝ, માઉસ પ્રેફરન્સીસ, નેટવર્ક કનેક્શન એન્ડ નેટવર્ક પ્રોક્સી, પાવર મેનેજમેન્ટ, પ્રિફર્ડ એપ્લિકેશન, રિમોટ ડેસ્કટોપ, સ્ક્રીન સર્વર, સાઉન્ડ, સ્ટાર્ટઅપ એપ્લિકેશન, ઉબુન્ટુ વન, વિન્ડોઝ જેવા વિકલ્પો ધરાવે છે. કેમાં તો કે પ્રેફરન્સીસમાં, બરાબર. તો કે આ પ્રેફરન્સીસ મેનુ છે એ શું સુવિધા આપે છે આપણને તો કે તે મેનુની રિમોટ ડેસ્કટોપ સુવિધા તો કે કેવી હોય છે તો કે તેમાં ઉપયોગકર્તાને તેમનું ડેસ્કટોપ અન્ય ઉપયોગકર્તા સાથે વેચવાની એટલે કે શેર કરવાની સુવિધા પૂરી પાડે છે. આમ કરવાથી ઉપયોગકર્તાને ડેસ્કટોપ સતત અધ્યયન અવસ્થામાં જોવા મળે છે. બેમાંથી કોઈ પણ ઉપયોગકર્તા પોતાના ડેસ્કટોપ પર કોઈ પણ કાર્ય કરે, જેવું કે માઉસ ડ્રેગ એન્ડ ડ્રોપ કરે છે, કોઈ બી કી દબાવે છે, તો તેની અસર તો કે બંને ડેસ્કટોપ પર જોવા મળે છે. આ સુવિધાના ઉપયોગથી કોમ્પ્યુટરમાં કાર્યોના જીવંત પ્રદર્શન એટલે કે લાઈવ ડેમોન્સ્ટ્રેશન માટે કે કોઈ બી મુશ્કેલીના નિવારણ માટે ઉપયોગકર્તાના કોમ્પ્યુટરનું સંચાલન પણ નિષ્ણાતોને સોંપી શકાય છે. આ સુવિધા માટે કોમ્પ્યુટરના અનઅધિકૃત ઉપયોગોને રોકવા માટેની યોગ્ય સુરક્ષા પણ મેળવી શકાય છે. અનધિકૃત એટલે કે કોમ્પ્યુટરનો કોઈ મિસયુઝ એટલે કે આપણા ડેટા છે કોઈ મિસયુઝ થતા હોય તો કે એને શું કહેવાશે તો કે અનધિકૃત ઉપયોગ, બરાબર. કે જે આ બધું છે એ રોકવા માટેની પણ સુરક્ષા પણ સંકળાયેલી હોય છે. ત્યારબાદ આપણે કહેવામાં આવે છે તો કે એડમિનિસ્ટ્રેશન. તો કે આ સિસ્ટમના નિયંત્રણને અને સંચાલન માટે આ મેનુ જુદા જુદા વિકલ્પો ધરાવે છે. તો કે એમાં ફર્સ્ટ છે એડમિનિસ્ટ્રેશન. તો કે આ મેનુ ડિસ્ક યુટિલિટી, હાર્ડવેર ડિવાઇસર, લેંગ્વેજ સપોર્ટ, પ્રિન્ટિંગ સોફ્ટવેર રિસોર્સિસ, સિનેપ્ટિક પેકેજ મેનેજમેન્ટ, સ્ટાર્ટઅપ ડિસ્ક ક્રિએટર, ટાઈમ એન્ડ ડેટ, અપડેટ મેનેજર, યુઝર એન્ડ ગ્રુપ્સ જેવા વિવિધ સબમેનુ પણ ધરાવે છે. તો કે એડમિનિસ્ટ્રેશન મેનુ તો કે આ મેનુ છે એટલે કે આ સિસ્ટમના નિયંત્રણ અને સંચાલન માટે વિવિધ વિકલ્પો પૂરા પાડે છે, જે આપણે આગળ જોયું. તો હવે વન બાય વન આપણે થોડું થોડું સમજીને જોશું. તો ફર્સ્ટ છે ડિસ્ક યુટિલિટી. તો કે ડિસ્ક અને તેના પાર્ટીશન જેવા ડિસ્ક પાર્ટીશનની રચના કરવા કે દૂર કરવા, તેને સુધારવા કે ફોર્મેટ કરવા, ફાઇલ સિસ્ટમને પ્રસ્થાપિત કે વિસ્થાપિત કરવા માટેની પણ સુવિધા પૂરી પાડે છે. ત્યારબાદ છે લેંગ્વેજ સપોર્ટ. તો કે સિસ્ટમમાં ભારતીય અથવા તો અન્ય દેશોની લેંગ્વેજો હોય છે તે ભાષા માટેના સમર્થન ઉમેદવારની પરવાનગી પણ આપે છે. આપણને કહેવામાં આવે છે ચૂઝ એની લેંગ્વેજ, બરાબર. આ પણ સપોર્ટ કરે છે. ત્યારબાદ છે પ્રિન્ટિંગ. તો કે પ્રિન્ટ જોબ નિયંત્રણ કરવાની પણ સવલત પૂરી પાડે છે. સોફ્ટવેર સોર્સિસ. તો કે સોફ્ટવેરની પ્રસ્થાપના માટે ઇન્ટરનેટ પરના સંગ્રાહકની સંરચના પણ કરવા માટે વપરાય છે. પછી સાયનાપ્ટિક પેકેજ મેનેજમેન્ટ. તો કે સોફ્ટવેરની પ્રસ્થાપના અને વિસ્થાપના કરવા માટે પણ વપરાય છે. સ્ટાર્ટઅપ ડિસ્ક ક્રિએટર, કોમ્પ્યુટર ચાલુ કરી શકાય તેવી બૂટ ટેબલ, ફ્લેશ ડિસ્ક અને પેનલ
ડ્રાઈવ બનાવવા માટે પણ વપરાય છે. ટાઈમ એન્ડ ડેટ તો કે સિસ્ટમ ટાઈમ, સમય ટાઈમ અને ઝોનની પણ માહિતી ગોઠવવામાં આવે છે. અપડેટ મેનેજર તો કે હાલમાં સ્થાપિત કરવામાં આવેલ સોફ્ટવેરની અંતિમ પ્રવૃત્તિ પણ મેળવવા માટે વપરાય છે. યુઝર એન્ડ ગ્રુપ્સ એટલે કે ઉપયોગકર્તા પણ કોમ્પ્યુટર પર ઉપયોગકર્તા અને તેમના જૂથનું સંચાલન કરવા માટે પણ વપરાય છે. ત્યારબાદ આપણે જોશું તો કે એપ્લિકેશન લોન્ચર તો એ શું છે તો કે વારંવાર ઉપયોગમાં લેવાતા વિનિયોગને એપ્લિકેશન લોન્ચર સ્વરૂપે મૂકવા માટે ટોપ પેનલના મેનુ અને નોટિફિકેશન વિસ્તારની વચ્ચેના ભાગનો ઉપયોગ કરી શકાય છે. આ પેનલમાં બે લોન્ચર મોઝિલા ફાયરફોક્સ ત્યારબાદ વેબ બ્રાઉઝર અને ઉબુન્ટુનો સહાયક આંતરપ્રસ્થાપિત પ્રોગ્રામ પૂર્વ નિર્ધારિત હોય છે. ટોપ પેનલમાં એપ્લિકેશન લોન્ચર ઉમેરવા માટે બે રીત છે, જેમ કે એપ્લિકેશન મેનાનું પદાનુક્રમ જે તે પ્રોગ્રામ સુધી પહોંચી શકે તેથી તેના પર રાઇટ ક્લિક આપી એડ ધીસ લોન્ચર ટુ પેનલ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ બીજું તો કે ટોપ પેનલના ખાલી વિસ્તારમાં રાઇટ ક્લિક આપી અને એડ ટુ પેનલ વિકલ્પ પસંદ કરી અને પહેલાથી જ નિયુક્ત કરવામાં આવેલા લોન્ચરમાંથી એક પસંદગી કરવામાં આવે છે. આ આખી સિસ્ટમને તો કે મેનુના પદાનુક્રમમાંથી એપ્લિકેશન લોન્ચર વિકલ્પની મદદથી વિનિયોગનો પસંદ કરી શકાય છે. ત્યારબાદ છે કસ્ટમ એપ્લિકેશન લોન્ચર વિકલ્પ દ્વારા ઉપયોગકર્તા તેના પોતાના લોન્ચરની રચના પણ કરી શકે છે. અને આ એપ્લિકેશન લોન્ચર ડાયલોગ બોક્સ લોન્ચરના પ્રકારે 3 વિકલ્પો પૂરા પાડે છે, જેમ કે એપ્લિકેશન GUI વિનિયોગ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, બીજું છે એપ્લિકેશન ઇન ટર્મિનલ એટલે કે ટર્મિનલ મીન્સ કે GUI કે CLI એટલે કે CLI મીન્સ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ અને GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો વિનિયોગ અને ત્રીજું છે લોકેશન બેઝ. લોકેશન લોન્ચર માટે એપ્લિકેશનની રચના કરવા માટે તે એપ્લિકેશનનો અમલ કરી શકાય છે તે પ્રકારની એક્ઝિક્યુટેબલ ફાઇલની જરૂર પડે છે. ફાઇલને પસંદ કરવા માટે કમાન્ડ ફિલ્ડના નામ ટાઈપ કરી શકાય અથવા તો બ્રાઉઝર બટનનો ઉપયોગ પણ કરી શકાય છે. આ લોન્ચરનું નામ અને સમજૂતી પૂરી પાડવા માટે નેમ અને કમેન્ટ બરાબર ફિલ્ડનો ઉપયોગ કરી શકાય છે. નવા લોન્ચર માટે જોડાયેલી આઇકોન માટે 3 અન્ય પ્રકારની ચિત્રની પસંદગી કરવા માટે ડાયલોગ બોક્સના આઇકોન પર ક્લિક કરવાથી યુઝર શેર આઇકોન્સ ડિરેક્ટરીમાં આવેલી સબ ડિરેક્ટરીમાં મોટાભાગના મૂળભૂત આઇકોન મેળવી શકાય છે. અને લોન્ચરની પેનલમાં ફેરબદલી ગોઠવણી એટલે કે ડ્રેગ એન્ડ ડ્રોપ ક્રિયા દ્વારા ઘણી સરળતાથી પણ કરી શકાય છે. ત્યારબાદ આપણી છે નોટિફિકેશન એરિયા તો કે આ એરિયા છે એ ટોપ પેનલમાં તો કે જમણી બાજુ જોવા મળે છે અને પૂર્વ નિર્ધારિત રીતે આ વિસ્તારમાં કેટલાક ઇન્ડિકેટર એપ્લેટ્સ એટલે કે નાના પ્રોગ્રામ પણ આવેલા હોય છે, જેવા કે સ્પીકર, મેલ, ડેટ એન્ડ ટાઈમ, નેટવર્ક એડિટર, પ્લેટ વગેરે. ત્યારબાદ છે મી મેનુ તો કે આ મી મેનુ ક્યાં આવેલું છે તો કે આ મી મેનુ હાલમાં લોગિન થયેલ ઉપયોગકર્તાના નામ દ્વારા દર્શાવવામાં આવે છે. તે સોશિયલ નેટવર્કમાં ત્વરિત ઉપયોગ કરવા માટે તથા કમાન્ડનો ઉપયોગ કરવા માટેનું પણ એક સાધન છે. તે મેનુની મુજબના મીન્સ કે મેનુ શરૂઆતમાં તે ઉપયોગકર્તા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી સ્થિતિ એટલે કે મેનુમાં એટલે કે મી કોણ છે તો કે અવેલેબલ હોય તો તે અવે, બીજી, ઇનવિઝિબલ, ઓફલાઈન વગેરે વિકલ્પ પસંદ કરવામાં આવે છે. તે છે કે નહીં એ પ્રમાણે બરાબર આપણું સ્ટેટસ માનો કે આપણે હયાત છીએ તો કે અવેલેબલ, આપણે વર્કમાં છીએ તો કે બીજી, આપણે છીએ જ નહીં તો કે ઇનવિઝિબિલિટી, ત્યારબાદ આપણે ઓફ જ છીએ તો કે ઓફલાઈન બરાબર જેવું દળને દર્શાવે છે. આ ઉપરાંત મી મેનુ ચેટ અકાઉન્ટ, બ્રોડકાસ્ટ અકાઉન્ટ તથા ઉબુન્ટુ વન જેવા વિકલ્પો ધરાવે છે. ત્યારબાદ છે સેશન મેનુ. ટોપ પેનલ પરનો સૌથી જમણી બાજુ આવેલો ઘટક કે જે સેશન મેનુ છે અને આ મેનુ ઉપયોગકર્તાના સેશનને નિયંત્રિત કરવા માટેના મેનુ ધરાવે છે. તેમાં સિસ્ટમને લોક કરવા માટેના, લોગ આઉટ કરવા માટેના, અન્ય ઉપયોગકર્તાનું લોગિન ખોલવા માટેના,
સિસ્ટમને સ્લીપ કે હાઇબરનેટ સ્થિતિમાં મૂકવા માટેના તથા કોમ્પ્યુટર બંધ કરવા માટેના વિકલ્પો ધરાવે છે. અને ગેસ્ટ સેશન વિકલ્પ દ્વારા કામચલાઉ કે અનિયમિત ઉપયોગકર્તા માટેના સેશન પણ પૂરું પાડવામાં આવે છે. બોટમ પેનલના મેનુની સમજ હવે આપણે આગળ જોશું. તો કે બોટમ પેનલના મેનુની સમજ. હવે તો આપણે આગળ અત્યાર સુધી આપણે શું જોયું તો કે ટોપ પેનલના મેનુની સમજ. હવે આપણે જોશું બોટમ. તો કે ઉબુન્ટુ ડેસ્કટોપ પર નીચે મુજબ આવેલી પેનલને બોટમ પેનલ કહેવામાં આવે છે. તેમાં તો કે શો ડેસ્કટોપ, વર્કસ્પેસ, સ્વિચર અને તથા ટ્રસ આઇકોન દર્શાવે છે. જ્યારે ઉપયોગકર્તા શો ડેસ્કટોપ આઇકોન પર ક્લિક કરશે એટલે તમામ વિન્ડો શું થશે? મિનિમાઇઝ થઈ જશે અને માત્ર ડેસ્કટોપ જ જોવા મળશે. બરાબર? શું કામે? કારણ કે આપણે ડેસ્કટોપ જ જોવું છે. કોઈ આઇકન ઉપર ક્લિક નથી કરવું, જેથી કરીને આપણને શું ખાલી જ વિઝિબલ બતાવે તો કે ડેસ્કટોપ. અને તમામ છે જે વિન્ડો ઓપન થતી એ બધી વિન્ડો શું થઈ જશે તો કે મિનિમાઇઝ થઈ જશે. બરાબર? હવે માત્ર તમને શું જોવા મળે છે? ડેસ્કટોપ જોવા મળે છે. તે જ આઇકન પર ફરી ક્લિક કરવામાં આવે તો તમામ વિન્ડો શું થશે તો કે હરતી સ્થિતિ મુજબ આપણને શું જોવા મળે છે તો કે એ ફાઇલો દેખાય છે. આ ફાઇલ બ્રાઉઝર દ્વારા દૂર કરવામાં આવેલ ફાઇલ કે ફોલ્ડરને તત્કાલ ડિસ્કમાંથી દૂર ન કરાતા તેનો સંગ્રહ ટ્રસ્ટ કેનમાં કરવામાં આવે છે. આ ટ્રસ્ટ આઇકનની ડાબી બાજુ વર્કસ્પેસ સ્વિચર આપવામાં આવેલા હોય છે. તે બોટમ પેનલના દરેક વર્ષનું લઘુત્તમ સ્વરૂપ દર્શાવે છે, જે કેવી હોય છે તો કે 1/4 જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. આ વર્કસ્પેસ સ્વિચરમાં આવેલ લઘુ સ્વરૂપ પર ક્લિક કરવા આપી અને વર્કસ્પેસ ખોલી શકાય છે. આ વારાફરતી તમારે જોવું હોય તો કે અલ્ટર, કંટ્રોલ અને એરો કી દ્વારા તમને 1 by 1 જોઈ શકાય છે. ત્યારબાદ તમને બતાવું છું તો કે ડેસ્કટોપ. તો કે ટોપ આપણે શું જોયું તો કે ટોપ પેનલના મેનુની સમજ, બોટમ પેનલના મેનુની સમજ. હવે આપણે જોશું ડેસ્કટોપ. તો કે ટોપ અને બોટમ પેનલની વચ્ચે આવેલા વિસ્તારને શું કહેવામાં આવે છે તો કે ડેસ્કટોપ કહે છે. અને ડેસ્કટોપ પર બેકગ્રાઉન્ડ ચિત્ર દર્શાવવામાં આવે છે. જ્યારે આપણે ડેસ્કટોપ જોયું હતું જેમાં શું હતું? ટોપ પેનલ, બોટમ પેનલ અને વચ્ચે આપણે ટાઈગરની ઇમેજ હતી. બરાબર? તે આખા એરિયાને શું કહેવામાં આવે છે? ડેસ્કટોપ કહેવામાં આવે છે. અને બેકગ્રાઉન્ડ ચિત્ર દર્શાવવામાં આવે છે. જ્યારે ઉપયોગ કરતા તેના પર કોઈ બી બીજી વિગત દર્શાવવા ત્યારે ડેસ્કટોપ પર આવેલ ભાગ ધૂંધળો થઈ જાય છે. બરાબર? અને જે ક્રિયા તમે ઉપયોગ કરતા તમારે જે ક્રિયા દર્શાવી છે એ તમને લાઇટલી દેખાશે અને ડેસ્કટોપ આખું શું બની જાય છે તો કે ધૂંધળું બની જાય છે. ડેસ્કટોપના ખાલી વિસ્તાર પર તમે રાઇટ ક્લિક કરશો, બરાબર, એટલે કે કન્ટેન્ટ ટેક્સ્ટ મેનુ તમારે ડેસ્કટોપ પર ફાઇલ, ડિરેક્ટરી અને એપ્લિકેશન લોન્ચર બનાવવાની સુવિધા આપે છે. ત્યારબાદ છે તો કે ઝોન ડેસ્કટોપના દેખાવને અનુકૂળ બનાવો. કેવી રીતના? તો કે આ થીમ સમર્થન આપે છે. આખી થીમ, બરાબર, આખું ડેસ્કટોપ છે તમે ડેસ્કટોપ છે તમારે અલગ અલગ બનાવો તો તમે એની થીમને દ્વારા બનાવો. બરાબર? કે તમે તમારી ચોઈસ અનુસાર તમે એની થીમ તમારી પસંદગી અનુસાર તમે થીમ રાખી અને તમે ઝોન છે ડેસ્કટોપ બનાવી શકો. જુદી જુદી સુસંગત દર્શનીય સંરચનાના સમૂહને થીમ કહેવામાં આવે છે. બધી થીમ છે એ અલગ અલગ હોય છે. બધાની રચના અલગ અલગ હોય છે. થીમ બદલાવાથી એક પ્રકારની સંરચનાની અન્ય પ્રકારની સંરચના લાગુ પડી શકાય છે. થીમ અને બેકગ્રાઉન્ડ કરવામાં આવેલા ફેરફાર ડેસ્કટોપના દ્રશ્યમાં આમૂલ પરિવર્તન જોવા મળે છે. તમે અલગ અલગ થીમ રાખશો તો બધાના પિક્ચર, બેકગ્રાઉન્ડ બધાની સંરચના અલગ અલગ હશે. પ્રિફરન્સીસ મેનુમાં અપિયરન્સીસ વિકલ્પમાં 4 ટેબ હોય છે. તો કે થીમ, બેકગ્રાઉન્ડ, ફોન્ટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ. આ 4 પ્રકારના હોય છે. બરાબર? વિકલ્પ આમાંથી તમે સિલેક્ટ અનુસાર રાખી શકો છો. ત્યારબાદ છે આ બેકગ્રાઉન્ડમાં તો કે બેકગ્રાઉન્ડ વિભાગ દ્વારા બેકગ્રાઉન્ડ પસંદ કરી શકાય. તેનો રંગ, હોરિઝોન્ટલ, વર્ટિકલ ગ્રેડિયન્ટ્સ કોઈ બી ચિત્ર પણ મૂકી શકાય છે. પછી છે ફોન્ટ ટેબનો ઉપયોગ કરી તમે ફોન્ટ પણ પસંદ કરી શકો છો કે કેવા પ્રકારના તમારે ફોન્ટ રાખવા છે એવું એક્સેટ્રા. ત્યારબાદ છે વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગથી ડેસ્કટોપ વોલ, ડેસ્કટોપ ક્યુબ, એન્ટ અને રોટેટ ક્યુબ અને એન્હાન્સ્ડ ઝૂમ, ડેસ્કટોપ ઓપેસિટી અને અન્ય વિવિધ વિકલ્પો તમે મેળવી શકો છો. બરાબર? આ બધું શું છે તો કે અપિયરન્સ પ્રિફરન્સીસ કે જેમાં થીમ, બેકગ્રાઉન્ડ, ફોન્ટ, ઇન્ફ્લુએન્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તમને જોવા મળે છે. જુઓ તમને બધું બતાવે છે. જેમાં પહેલું તમારું થીમ સિલેક્ટર છે.
બરાબર કે તમારી થીમ આ પ્રકારની છે. જો તમને આખું બધી થીમ છે એક જ પ્રકારની છે, એનું બેકગ્રાઉન્ડ, એનો કલર, એના ફોન્ટ તમામ છે એ અલગ અલગ છે કે જે તમારે સિલેક્ટ અનુસાર તમે એનું કસ્ટમાઇઝ કરી શકો છો. આ તમારે આખો ડાયલોગ્સ બોક્સ તમને જોવા મળે છે, જે કેનો છે કે ઝોન થીમ પ્રિફરન્સનો તમારો ડાયલોગ બોક્સ જોવા મળે છે. બરાબર, હવે તમારે અહીંયા